ભરૂચ જિલ્લાના જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં જંબુસરના જ ચોરોએ શિયાળાની કડકડતી ઠંડીનો લાભ લઈ પાડ્યો ચોરીનો ખેલ। જંબુસર પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલ RPTCR લેબ કે જે હાલમાં બંધ હાલતમાં છે। આ લેબમાં 6 નંગ એસી સહિત લેપટોપ તથા કેલ્ક્યુલેટર, સ્ટેપલર મશીન અને પિન હતા। RT-PCR લેબ બંધ હાલતમાં હોય તેનો લાભ લઈ કોઈ અજાણ્યા ઈસમોએ લેબના માસ્ટર મિક્સ રૂમની ઉપરની બાજુએ આવેલ બારીનું પતરું તોડી બારી વડે અંદર પ્રવેશ કરી એસીના ઇન્ડોર નંગ 6 લેપટોપ, કેલ્ક્યુલેટર તેમજ સ્ટેપલર મશીન અને પિન તથા એસીના આઉટડોર કિંમત ₹1,71,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે બાબતે જંબુસર પોલીસ હરકતમાં આવી હતી। પોલીસ સ્ટેશનના અફસરો અને પોલીસ જવાનોએ સઘન તપાસનો દોર હાથ ધર્યો હતો, જેમાં મુબારક ઇસ્માઇલ રહીમ મલિક ઉંમર વર્ષ 20, ધંધો એસી રિપેરિંગ, રહે કિસ્મતનગર સોસાયટી જંબુસર વાળા તથા અનસ યુનુસ યાકૂબ પટેલ ઉંમર વર્ષ 19 ને સંડોવણી હોવાનું જણાઈ આવતા પોલીસે તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ આ ચોરી કરી હોવાનું કબૂલી ચોરી કરેલ તમામ મુદ્દામાલ બતાવતા તેને કબજે કરી ઉપરોક્ત બંને ઈસમોની ધરપકડ કરી આ ગુનામાં હજુ કોઈની સંડોવણી છે કે નહીં તે તપાસ દોર આગળ ધપાવી રહી છે। રિપોર્ટર સૈફ અલી ભટ્ટી, ABC ન્યૂઝ, ભરૂચ।